જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં સર્વદા સર્વભાવેન જે ચતુશ્લોકીમાં વાક્ય છે, તો એમાં સર્વભાવેન એટલે શું એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયો તેમને સુધી પણ પહોંચી શકે. હવે આચાર્યશ્રીએ શ્રી ચતુર્શ્લોકી ગ્રંથમાં આજ્ઞા કરી છે કે વ્રજાધીશને સર્વદા સર્વભાવથી ભજવા. સર્વદા એટલે તો સમજાયું કે હંમેશા, અહર્નિશ, શ્વાસે શ્વાસે. પણ સર્વભાવ એટલે શું? તે મારા જેવા નામધારી વૈષ્ણવ માટે કોયડારૂપ થઈ જાય એવું લેખક કહે છે. બહુ વિચાર કર્યો. અંગ્રેજીમાં જેને બ્રાઇન સ્ટોર્મિંગ કહે, જેનું સૌને સમજાય તેવું ગુજરાતી કદાચ માથાપચ્ચી કે મગજમારી એવો શબ્દ થાય. તો આ બ્રેઇન સ્ટોર્મિંગ એટલે કે આ શબ્દ ઉપર માથાપચ્ચી કે મગજમારી કરવી પડે એવું છે. એનું કારણ કે સમંદર મથતા તો રત્નો તો ન નીકળે, પણ જેવું તેવું જે કંઈ નીકળ્યું તેનો ચિતાર આપ વૈષ્ણવ સમક્ષ પ્રસ્તુત છે. સર્વભાવથી એટલે ભાવના બધા જ પ્રકારો, બધી જ જાત ભાવના બધા જ રંગોથી પ્રભુને ભજવાના. એમાંનો એક સંસ્કૃતમાં એક પદાવલી આવે એના ઉપર કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવા. ભક્ત પ્રભુને માતા પિતા ભાઈ મિત્ર નહીં, દ્રવ્ય વિદ્યા રૂપે જુએ. ટૂંકમાં પ્રભુ જ તેનું સર્વસ્વ, તેવો દ્રઢ ભાવ. માનવ મનના ભાવનું ફલક અત્યંત વિશાળ છે. આપણી ભાવનાઓમાં 9 નહીં બલકે 109 લાખથી પણ વધુ રસોનું વૈવિધ્ય હોય છે. પ્રભુને સર્વભાવે ભજવા એટલે યશોદાજીની મમતા, નંદરાયજીનો દુલારો, બલરામજીનો ભાતૃપ્રેમ, ગોપીજનોનો સ્નેહ, ગોપ સખા સાથેનો સખ્ય પ્રેમ, સુદામા અને અર્જુન જેવા સખાઓનું સખ્ય, એવા અનેક રંગ, અનેક તીવ્રતાના ભાવથી તો ઠીક વ્રજના પશુઓ, વ્રજની વનસ્પતિ, યમુનાજીના જળના ભાવથી પ્રભુને ભજવા. આમાં ઘણી ભાવના થઈ શકે. ભક્તિનો એક પ્રકાર વેરભાવનો પણ છે. કંસે તે ભાવે પ્રભુને ભજતો હતો. વેરભાવની ભક્તિના અન્ય ઉદાહરણોમાં હિરણ્યકશિપુ, રાવણ, શિશુપાલ વગેરે આવે. આપણને પ્રભુ વેરભાવે ભજવાનું જરા અજુગતું લાગે, પણ પુરાણોમાં તે પ્રભુને પ્રાપ્ત કરવા માટેનો ઝડપી ઉપાય બતાવ્યો છે. જો પ્રભુ ઝડપથી મેળવવા હોય તો આ રીતેનું ભજન હતું, પણ એ અવતારકાલની અંદર, અનવતારકાલમાં નહીં. મને એવું કારણ એવું સમજાય છે કે જો સાચો વેરભાવ હોય તો સતત એનું સ્મરણ રહે. જાગતા, સૂતા, ઉઠતા, બેસતા પ્રભુ ભૂલાય જ નહીં. ખરેખર તો ભૂલી શકાતા જ નથી. વાલ અને પ્રેમની ભરતીમાં કદાચ ઓટ આવે, પણ વેરભાવનો અગ્નિ તો સતત પ્રજ્વલિત રહે, તેમાં ઘટાડો નથી થતો. બલકે દિન બદિન તે વધુને વધુ તીવ્રતા ધારણ કરતો હોય છે. પ્રભુને પ્રાપ્ત કરવાના અનેક માર્ગો પૈકી આ પણ એક માર્ગ છે. આપણે કદાચ સૂફી માર્ગ વિશે જાણતા જ હશું. તે પંથમાં પ્રભુને પ્રેમિકા તરીકે ભજવામાં આવે છે સૂફી લોકો. તો ઘણા સૂફી ભજનોમાં શુદ્ધ પુષ્ટિભાવ વ્યક્ત થતો અનુભવાય છે. આપણા ગોપીજનો પણ પ્રભુને પ્રિયતમ તરીકે ભજતા. તેમને તો પ્રભુ સાથે લગ્ન કરવાના અરમાન પણ હતા, તેથી કાત્યાયની વ્રત પણ કર્યું હતું. સમુદ્રને મળતી નદીઓના રંગ જુદા જુદા હોય. આપણે જાણીએ છીએ કે યમુનાજી શ્યામ છે, ગંગાજી શ્વેત છે, તો વળી ચીનની હુઆંગ નદીનું પાણી પીળું છે. તેથી તે યલો રિવર તરીકે ઓળખાય છે.
તેવી જ રીતે મન ઉદધિમાં ભળતા ભાવ પ્રવાહોનું રંગ વૈવિધ્ય પણ અસીમ હોય છે. આ સૌ ભાવ તરંગો પ્રભુના ચરણો પખાડવા માટે જ છે. એ જ ભાવોને રંગોમાં દર્શાવી શકાતા હોત તો રંગોના સંપૂર્ણ રંગપટલની બધી જ આભા પ્રભુને સમર્પિત હોય. જો તેને સંગીતના સુરોમાં ઢાળી શકાતી હોય તો આપણા ભાવોનું સુર સપ્તક પણ પ્રભુ પ્રેમની સરગમ રેલાવતું હોય. આપણી શ્વાસની બંસરીમાં હંમેશા કૃષ્ણ પ્રેમની સરગમ બજતી હોય. ભાવનો સંબંધ ચિત્ત સાથે છે. તેથી કહેવા દો કે સમગ્ર ચિત્તવૃત્તિ, આપણી સમસ્ત ચેતના, સંપૂર્ણ અસ્તિત્વ પ્રભુ અર્થે, પ્રભુ માટે, પ્રભુ કાર્યમાં, પ્રભુ પ્રેમ માટે રહે તો જ અને માત્ર તો જ વ્રજાધીશને સર્વભાવે ભજ્યા કહેવાય. બીજું પણ એક દ્રષ્ટિબિંદુ છે કે સર્વભાવથી એટલે શું? મારા મનમાં જેટલો પણ ભાવ જાગે એ બધા ઉપર માત્ર વ્રજેશ એવા વ્રજાધીશ પ્રભુનો જ અધિકાર. 100% પ્રભુના. મોટા ભાગનો, દાખલા તરીકે 75% ભાવ પ્રભુ માટે રાખી અને બાકીનામાંથી થોડો ભાવ પતિ, પુત્ર, બાળકો, પરિવાર, થોડો સમાજ સેવા માટે ફાળવી દઈએ તો એ બરાબર ન કહેવાય. એવું લાગે છે કે આચાર્યશ્રીનો અભિપ્રાય એવો છે કે આવું કરવાનું યોગ્ય નથી. આપણો તો પ્રેમ પંથ છે. પ્રેમમાં સર્વસ્વના સમર્પણની જ ભાવના હોય. ભાવનામાં ભાગીદારી, પ્રેમમાં પાર્ટનરશિપ ન હોય. મહાપ્રભુ શ્રી હરિરાયજી પ્રથમ શિક્ષાપત્રમાં જ આપ આજ્ઞા કરે છે કે લૌકિક વૈદિક કાર્યો લૌકિક અપકીર્તિથી બચવા માટે તથા વૈદિક મર્યાદાના પાલન માટે અવશ્ય કરવા, પણ તેમાં મન આસક્ત રાખવું નહીં. બીજા શબ્દોમાં કહીએ તો પ્રભુની સેવા સિવાય કોઈ કાર્યોમાં આસક્ત ન થવું. અહીં આપણી શંકાનું સમાધાન મળી જાય છે કે સર્વભાવ એટલે પૂરેપૂરો ભાવ, સમગ્ર ભાવ, 100% ભાવ એકમાત્ર નંદનંદનને સમર્પિત કરવો, બીજા કોઈને નહીં. અન્યત્ર ભાવ માત્ર દેખાડવાનો, જલકમલવત. જેમ કાદવમાં જલ રહે પણ પોતે નિર્મળ હોય, શુદ્ધ હોય, સુગંધીદાર હોય, એને કાદવ હારે કાંઈ કનેક્શન જ નહીં, એ કાદવથી અલિપ્ત છે. ભાવનો અભિનય કરવાનો છે. પ્રભુ ભજન સિવાય બધા જ કાર્યો અનાસક્ત ભાવે કર્તવ્યના ભાગરૂપે કરવાના છે. જે કાંઈ જેટલું જેવું છે તે ભાવની દરેક લહેર, દરેક તરંગ, તેમાં ઉડતા દરેક વલયો, દરેક રંગ, દરેક ઉમંગ સંપૂર્ણપણે 100% પ્રભુની સેવામાં સમર્પિત કરી શકાય તો જ આચાર્યશ્રીની સર્વભાવેના આજ્ઞાનું પાલન થયું ગણાય. તો 84-252 પણ એવા ઘણા બધા વૈષ્ણવોના ચરિત્રો છે કે આપણે સર્વદા સર્વભાવેના એમાં ઝાંખી થાય છે, એમાં દર્શન થાય છે. તો આ રીતે સર્વભાવેન એટલે આપણામાં રહેલા બધા જ ભાવોનું એકમાત્ર સમાધાન શ્રી કૃષ્ણચંદ્ર શ્રી ગોવર્ધન ધરણ પ્રભુ શ્રીનાથજી બાવામાં થવું જોઈએ. શ્રી વલ્લભાધીશ કી જય.